હર મહાદેવ દોસ્તો, આ બ્લોગની અંદર આપણે પ્લમ્બિંગ કામ, કન્સીલ પ્લસ્ટરિંગ, ડાયવેટર એન્ડ બોલંગ ટપનું પૂરું ફિટિંગ છે. નાનો છો બ્લોગ છે. ચલો તો આપણે તમને બતાવી દઈએ. આ ડાયવેટર એસ્ટેલ કંપનીનું ડાયવેટર છે અને આ કન્સીલ પ્લસ્ટરિંગ કઈ કઈ જગ્યાએ લાગે છે પહેલાં તમને બતાવી દઈએ કઈ કઈ જગ્યાએ લાગે છે. હા, સામને એન્ટ્રી ગેટમાં જ લાગશે ડાયવેટર અને શાવર આવી ગયો. આ પૂરું ફિટિંગ છે, પહેલાં તમે જોઈ લો. જૂનું ફિટિંગ છે. જૂના ફિટિંગને આપણે નીકાળી દેવાનું છે. આ ગીઝર સામે એન્ટ્રી ગેટમાં જતું રહ્યું. પછી અહીંયા કન્સીલ પ્લસ્ટરિંગ લાગી જશે. કન્સીલ પ્લસ્ટરિંગ નીચે વોલમ ટપ. અહીંયા આ ગેટ તૂટી જશે એટલે મોટું કરવાનું છે. આ બાથરૂમ પૂરું મોટું કરવાનું છે. તો ચલો આપણે આ બાથરૂમ આ જ બ્લોગની અંદર પૂરું ફિટિંગ તમને બતાવવાનું છે, કેવી રીતે ફિટિંગ કર્યું. અને એસ્ટેલ વોટર ટેન્ક પૂરી ફિટિંગ કરવાની છે એસ્ટેલ કંપનીની આપણે. તો આ જ બ્લોગને લાઈક કરી નાખો, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. પ્લમ્બિંગના બ્લોગ અલગ અલગ ફિટિંગ પર કરી આવતા છે. આપણે કમ્પ્લીટલી ફિટિંગ થઈ ગયું છે, જોઈ શકો છો તમે. આ દેખો, વેસ્ટેજ પાણી ટોયલેટનું સભી પાણી કમ્પ્લીટલી કનેક્શન થઈ ગયું છે. ડાયવેટર લાગી ગયું, કન્સીલ પ્લસ્ટરિંગ પણ લાગી ગયું, જોઈ શકો છો. આ ડાયવેટર લાગી ગયું, ગીઝરના પોઈન્ટ આવી ગયા અને શાવર. આ કન્સીલ પ્લસ્ટરિંગ જોઈ શકો છો. આપણે નેક્સ્ટ પાર્ટમાં ઓનું એસેસરી ફિટિંગ કરીને આવશે, તો ફોલો કરી નાખજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. આ જોઈ શકો છો ઇનલેટ આઉટલેટ અને એસ્ટેલની વોટર ટેન્ક. દોસ્તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખશું. પાર્ટ 2 આવશે, કમ્પ્લીટલી એસેસરી, નળકીન સાત ને વોલંગ ટપ વગેરે પૂરું ફિટિંગ આવશે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને લાઈક નથી કરી તો લાઈક કરી નાખો. ચલો.